જી, તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો એટલે સૌથી પહેલાં સાપ્તાહિક બજારની વાત કરી લઈએ તો જુઓ આ સપ્તાહે બજાર આપણને થોડાક પોઝિટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા છે. ગયા સપ્તાહે ઓલરેડી એક સારી તેજી હતી અને તે તેજી આપણને આગળ વધતી જોવા મળી છે. નિફ્ટી આ અઠવાડિયે 0.5% જેટલું વધીને બંધ થયું. નિફ્ટી બેંકમાં પણ જુઓ 1%ની આજુબાજુનો, સેન્સેક્સમાં લગભગ 0.5%ની તેજી આપણને આ સપ્તાહે આવતી જોવા મળી. પરંતુ ખાસ બ્રોડર માર્કેટમાં આજના આ સપ્તાહ સારા જ રહેતું જોવા મળ્યું છે. જ્યાં આગળ જુઓ મિડ કેપ તો 1% જેટલું વધ્યું, પરંતુ સ્મોલ કેપમાં 0.3%ની આજુબાજુની તેજી આપણને આવતી જોવા મળી છે. હવે આવી આજના કારોબાર પર તો આ અઠવાડિયામાં સારા એવા કારોબાર કર્યા પછી આજના દિવસે થોડો ઘટાડો આપણને બજારની અંદર આવતો દેખાયો અને 24,600ની નીચે નિફ્ટી લગભગ 5%ના ઘટાડા સાથે બંધ થતું દેખાયું. સેન્સેક્સની અંદર પણ જો આજે લગભગ 0.5%નો ઘટાડો આવ્યો અને નિફ્ટી બેંકની અંદર પણ 0.5%ના ઘટાડા સાથે કામકાજ થતું જોવા મળ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ આજના દિવસમાં થોડાક મિશ્ર રહેતા જોવા મળ્યા છે. જ્યાં આગળ મિડ કેપ તમને થોડાક પોઝિટિવ રહ્યા, પરંતુ સ્મોલ કેપમાં એક સામાન્ય લાલ નિશાનની અંદર તમને કારોબાર થતો જોવા મળ્યો છે. જે સેક્ટર્સ આજના દિવસે દબાણમાં રહેતા દેખાય, એમાં ફિન નિફ્ટીની અંદર જુઓ સારો એવો ઘટાડો આપણને આવતો દેખાયો હતો. ઉપરાંત કન્ઝ્યુમર સ્ટોક, કેપિટલ માર્કેટ, સરકારી કંપનીઓની અંદર દબાણ રહ્યું, પરંતુ જ્યાં તેજી હતી ત્યાં આગળ આઈટી અને ઓટો સેક્ટરે આજે બજારને સારો એવો ટેકો આપવાનો પ્રયત્ન કર્યો. સાથે ડિફેન્સ અને પીએસયુ બેંકની અંદર પણ આજના દિવસે તમને થોડી ઘણી તેજી આવતી જોવા મળી છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી ખાસ કરીને વાત કરી લઈએ તો જુઓ તમને બજાજ ટ્વિન્સની અંદર આજના દિવસે ખાસો એવો ઘટાડો આવતો દેખાયો. બંને સ્ટોક લગભગ 4%ની આજુબાજુ ઘટીને બંધ થયા. ટ્રેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેંકની અંદર પણ એક વેચવાલી આવતી જોવા મળી. જ્યાં તેજી હતી નિફ્ટીમાં ત્યાં જુઓ તમને ટીસીએસ, ગ્રાસિમ, હિન્ડાલ્કો, એમએનએમ જેવા કાઉન્ટર છે કે જ્યાં થોડી ઘણી ખરીદદારી જોવા મળી છે. મિડ કેપના ફંડ પરથી વાત કરી લઈએ તો તમને આજે બ્લુ સ્ટાર, એબી કેપિટલ, સ્વિગી, એલએનટી ફાઇનાન્સ આ બધી જગ્યાએ તમને ઘટાડો આવતો જોવા મળ્યો. પરંતુ જ્યાં તેજી હતી એમાં ખાસ કરીને એમએનએમ ફાઇનાન્શિયલ, અરબિંદો ફાર્મા, ફોર્ટિસ હેલ્થકેર અને હીરો મોટો કોર્પનો સમાવેશ થાય છે. હવે જુઓ આજના દિવસે પણ આપણે જે 24,500નું લેવલ છે એ ખાસ કરીને અહીંયાથી ઇન્ટેક્ટ રાખ્યું હતું. એને આજે બ્રેક નથી કર્યું, એટલે ખાસ અહીંયાથી નિષ્ણાંતોનું માનવું છે કે નીચેમાં તમને 24,400, 24,500નું લેવલ જ્યાં સુધી બ્રેક નથી થતું ત્યાં સુધી કોઈ બહુ વધારે મોટા ઘટાડાની અપેક્ષા અહીંયાથી બજારની અંદર નથી. પરંતુ સારી તેજી માટે અહીંયાથી 24,800ની ઉપર જવું વધારે મહત્વનું છે.